જય સિયારામ ને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જ હશો? જો અત્યારે 11:30 વાગ્યા છે અને કોલેજેથી આવી ગઈ હતી. ત્યાં તો મને ભૂખ લાગી હતી તો મમ્મીને કીધું કે નાસ્તો બનાવી દે, તો એને નાસ્તો બનાવી દીધો છે ને કરી લીધો મેં નાસ્તો. ને હવે મારે પોતા કરવાના છે, કેમ કે અત્યારે નવરી છું તો મમ્મી કે હવે તું પોતા કરી નાખ. કચરો બાએ વારી દીધો ને પોતા હવે મારે કરવાના. મમ્મી કપડાં ધોવે છે, થોડાક બારે ધોવાના હતા એ, બાકી તો મશીનમાં અડધા નાખેલા છે અને પછી રસોઈ કરવા આવી જશે તરત. ત્યાં મેં તમને નાખ દઉં એમ. એ છોકરી હેતવી એ પિન નાખી માથામાં છોકરીઓની પિન. ઈ કિયાની છે હો, કિયાની છે. કિયા ભૂલી ગઈ અહીંયા. હા હા ભૂલી ગઈ, ઈ ભૂલી ગઈ. લે હવે એમાં કાં એટલે હું ભૂલી ગઈ. ઈ કિયાની જ છે વીટી. ઈ વીટી હાથમાં પહેરવાની છે. ઈ કિયાની જ છે. ઈ હમણાં ઓલી હતી જ છે ને પિન. શું જોતો અહીંયા? હું ગોતતો હોય છે. વાળતો છું તારા વાળ. ઈ મારું છે માથામાં નાખવાનું. હા કિયાનું નથી. ઈ બે કિયાનું છે. કી આવે ને ત્યારે આપી દેવું હો આપણે એને, હો ને? જો જો નાખવું તારે, ઈ નાખવું જોવે. તૂટી નથી ગયું હવે. જો તો અહીંયા ખાખા કોરાય. ત્યાં નથી રાખવું તને મને બેન કીધા હે રેખાબા. એને હાથમાં ચડાવ્યું પપ્પા જેવું હોય. પડી ગયું નીચે. એ બેલ કોની વગાડ્યો? જો કોની વગાડ્યો બેલ? ઈ તાક તો અહીંયા છે. બેલ કોની વગાડ્યો? ઈ કોની છે ચાવી? ચાવી ચાવી ઈ નહીં. હવે તું પાડવાનું આ બધું એતની. જો 1:15 વાગી ગયો છે અને અમે બધા જમવા બેસી ગયા છીએ. અને આજ તો જો જમવામાં છે ઓરો, રોટલા, રોટલી, પછી પાપડ છે, છાશ, અને મમ્મી રોટલી બનાવે છો મારા અને પપ્પા માટે. હા તુવેરદાળની ખીચડી છે હેત માટે. એ તો હજી એક્ઝામ દેવા ગયો છે, 3:30 આવશે ત્યારે જમશે. આજે એનો ઓર્ડર હતો કે મને તુવેરદાળની ખીચડી બનાવી દેવાની છે, એટલે એના માટે એ બનાવી છે. તો 7:30 વાગ્યા છે અને કંઈક બધા બેઠા છીએ હારે. હવે એ વાત આવી ગઈ ફાઇનલી કે શું બનાવું જમવાનું. નહીં હવે બધા કહે છે જો કે પપ્પા કહે કે પૂરી ને રોટલી નહીં ચા બનાવો છે. ચા ને પૂરી. પછી બા તમે શું કીધું તું? બાએ કઈ નતું કીધું. મમ્મીએ એમ કીધું કે કઢી ખીચડી બનાવી નાખી.
તારે કઈ કહેવાનું પેલું નોટ થાય મારે તો ગમે યાર રોટલી ખાવી બે ઈ બનાવી અને ખાવી બે રોટલી બીજું પાડી અને જો મેં એમ કીધું કે આ માંડવી લઈ આવ્યા છે ને એ પડી છે તો એ આખી માંડવીનું શાક વઘારી નાખે. ટ્રાય કરો નવી રેસીપી. બરાબર છે કરવું જ જોઈએ ખરેખર કરવું જોઈએ ને? કરાય જ ને સવાલ એમાં લસણ ડુંગળી ની ગ્રેવી નાખીને લસણ નહીં. હા ડુંગળી ટમેટાની ગ્રેવી નાખી અને એમાં માંડવીનો ભૂકો તો પેલા હો હા માંડવીનો માંડવીનું ભૂકો તો નાખવાનો જ આખી પણ આપણે આખી માંડવીનું જ કરવાનું જ શાક. આખી માંડવીમાં આપણે ગુલાવી દઈએ બા વચ્ચે બોલી હું કયો બા પેપડીનું શાક ઈ કેવી હોય વળી? ચણા લોટ આટલું કરતા દાડાનો પેપડી. હા સરસ પેપડી? પેપડી પેપડી. ચણા લોટ બાંધે પછી આપણે આમ શાક કરીએ ને ઢોકળીનું એક રીતના આપણી એમની પેપડી કરે એ પેપડી નાખતા જાય એમાં શાકમાં. હા ચણા લોટની અરે પેપડી. ઈ તો રસિયા ઢોકરા જેવું ના ના અસલ ઝીણી ઝીણી ઈ ઓલા ઢોકરા મોટા કરે ને આ ઝીણી ઝીણી કરે ચણા લોટ બહુ કાન્યા અમારી જેમાં એકચ્યુઅલી બા તમારી પાસે અમારે પેપડી કહેવાય અને અમારે અત્યારના કળિયુગમાં છે ને એને રસિયા ઢોકળા કહેવાય. ઈ તો હમણાં બનાવ્યા હતા રસિયા ઢોકળા તો. તો હવે કોમેન્ટ કરી દો તમે બધા કે અમે હું બનાવું તમે કેવો નિયમ બનાવશો હા કાલે વિડીયો અપલોડ થાય ને એટલે કમેન્ટ કરી દેજો એટલે કાલ રાતનું તો મેનુ કાલનું તૈયાર થઈ menu તો ખબર પડી જાય નકર છેલ્લે બાકી છે ને મોભિયાનું શાક તો બનાવવાનું જ છે જાય. બરાબર લઈ આવશે દીદી. હા હું લઈ આવીશ મોભિયા શાક ગામડે લેવા જવા પડે ઈ પાછા. અમે બનાવશું મોભિયાનું શાક પણ ખાવું હોય તો આવજો તમારે કઈ બોલવાનું છે? બનેલું હટકીએ એક સીટી ખીચડી પાડી દે એક વઘાર કઢીનો કરવો તો બે જાવ ખાવા કઢી ખીચડી અને વાટકા હા, એમ નહીં, વાટકા થાળીઓ ઓછા બગડે વાટકા ભરી ભરીને આમ ચમચી વાટકા ઉરા પડે એનું નોટ હો ના રોટલા રોટલી બધું બનાવવું પડે. દાઈબેન તમે કીધું દાઈબેન કે હું વિચારી કે સાહેબ હે? તો હવે જોઈએ કે આ બધા માથાકૂટ કરે હું બનાવે જમવાનું એક નક્કી થશે હવે જોઈ નહીં. છેલ્લે કાંઈ નહીં બધું ચાન ભાખરી તો દે. ચાન ભાખરી ને ખાવા ભાઈ હું સવારમાં જઈ ચાન પરોઠા ખાવ ને એટલે રાતે ચા જ આવે ભેગું એટલે મેં બંધ કરી દેવું સવારમાં નથી ખાવા ચાન તો તું પરોઠા. તારા એકના લીધે કેટલા બધા ડીલે થાય તું સવારે ચા કે બંધ કરી દે બાકી સાંજે તો ચા પીવું હોય. સવારે તો ચા પીવાનું હોય ને. સવારે તું ગ્રીન ટી ચાલુ હોય ગ્રીન ટી ના એટલે આપણે રાતે એનું બધાયનું જરૂર બગડે ને ગ્રીન ટી ની જરૂર નથી પણ આ આપણે. રાતે આ બધાયનું બગડે તી તો માંડવી છે ને હવે રાતે જ ન પીવાનું. ખાવું ચાલશે પણ માંડવી છે કે કાંઈ ન કરે માંડવી શેકી નાખો અને રોટલો ને છાશ ખાઈ લ્યો ને હા, હા, કઈ હા. ઉપાડી જ નહીં ઈ તો માંડવીનો વારો તો જમીને આવશે. વળી ખાઈ નહીં ખાવાનું કરો હું એ તારું થઈ ખાઈ બધાય જો આ જો મામા જો તું નથી ખાધી એમને મામા જો આયા હે ને કાળા કલરનો પરફ્યુમ લેવાનું વિચારે હે પરફ્યુમ? પરફ્યુમ જ છે જો એટલે હું હા ઈ સ્પ્રે બાવ સુટ સુટ ફૂસફૂસ ફૂસફૂસ. હા તો કઢી ખીચડી બનાવી નાખે બાકી તો તું પૂછા રાખીશ કે શું બનાવું શું બનાવું હોય તો બનાવ કઢી ખીચડી હાલશે હું હમણાં લઈ 1800 રૂપિયાના ચા 8:45 વાગ્યા છે અને રસોઈ મમ્મીએ બનાવી નાખી હતી થોડીક વાર ધડ કરીને શું બનાવું ઈ કરીને તો કઢી ને ખીચડી અને રોટલા પાપડ છાશ ઈ બધું છે. જો બેસી ગયા છે જમવા બધા. આ કઢી છે વ્હાઈટ કઢીનું ને કંઈક હાલતું હતું એ શું હતું પપ્પાને વ્હાઈટ કઢી ખાવી છે મમ્મીએ ના બનાવી દીધી. કેમ ના બનાવી દીધી તે? બસ ખાલી બધી બનાવી આ કઢી ક્યારેક દેશી કઢી ખવાય ને ખાવાનું ખવાય ઓલું ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન કઢીમાં એમાં ક્યાં ચાઇનીઝ પંજાબી આવે? દેશી કેવાય તો આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જાજો અને ચેનલ ઉપર નવા હોય અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો હિતાંશી સ્ટોક્સ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવતા જાજો. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.